પાટણમાં ડબલ ઋતુના કારણે સિવિલમાં રોજના 500થી વધુ કેસો વાયરલ ઇન્ફેક્શનના. પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે. શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હવામાન વિભાગે તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે અને સાંજ પડતાં જ ઠંડી શરૂ થઈ જાય છે. આ કારણે લોકોમાં શરદી, ખાંસી અને તાવના કેસો વધ્યા છે. પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં કુલ 16,181 દર્દીઓએ સારવાર લીધી છે. આમાં 11,728 નવા દર્દીઓ અને 4,453 જૂના દર્દીઓનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ અને ઝાડા ઉલટીના 1,206 કેસો નોંધાયા છે. મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. ડોક્ટરના મતે આ સમયે લોકોએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવા માટે લીંબુ પાણીનું સેવન, બહારના તળેલા ફરસાણ, ફાસ્ટફૂડ ન આરોગવા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓએ સમયસરની સારવાર લેવા જણાવ્યું છે.